ટિપ્સ નંબર 4 કે તમારે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાનું છે. ઘણા લોકોની આદત એવી હોય છે કે 2-3 કલાક વહી જાય ને છતાં પણ પાણી નથી પીતા. પર્સનલી મારું બી કહું ને હું તમને, તો હું પણ આનાથી જ્યારે વજન નહોતું ઘટાડ્યું ને પ્રોસેસ એ પહેલાં એમ જ હતું. મને પણ એવું હતું કે પાણીથી મારું વજન વધે છે, તો બાય હું શિયાળાની અંદર દિવસ દરમિયાન 1 જ ગ્લાસ જેટલું પાણી પીતી. પણ આ ડાયટની અંદર આવ્યા પછી અને ઘણું બધું સમજ્યા પછી, જાણ્યા પછી એવું થયું કે દિવસ દરમિયાન આપણે કેટલું પાણી પીવું જોઈએ અને એના હિસાબે વજન વધતું નથી પણ વજન ઘટાડવાની પ્રોસેસમાં આપણને હેલ્પ કરે છે. કેમ કે આપણે જો થોડા અંતરે પાણી પીશું તો જે આપણે ભૂખની જે જગ્યા છે, ક્રેવિંગ્સ થાય છે, એ આપણને નહીં થાય. કેમ કે પાણી પીવાથી આપણું પેટ ભરાઈ જાય છે એટલે આપણે ઉટાળી દઈશું કે થોડા ટાઈમ, અને પણ અડધી કલાકના ગાળે જો પાણી પીશું તો ત્યાં આપણે જમવાનો ટાઈમ થશે. એટલે વચવચમાં જે આપણને ભૂખ લાગે છે, એક મિલની અંદરથી બીજા મિલની અંદર જવા માટે જે આપણને ભૂખ લાગે છે ને, એ આપણને અટરપટર ચટર ખાઈ લઈશું ને એ નહીં થાય. બરાબર છે? તો દિવસ દરમિયાન તમારે પાણી પીવું જોઈએ. તો કેટલું પાણી પીવું જોઈએ? તો મિનિમમ છે ને ઓછામાં ઓછું 2 લીટર અને વધારેમાં વધારે 4 લીટર પાણી પીવું જોઈએ. એમ તો વજન પ્રમાણે ઘણાના વજન છે એ પ્રમાણે પાણી આપેલું છે, છતાં ઘણા વધુ પીવે છે અને ઓછું પીવે છે. ઓછું તો નથી જ પીવાનું, પણ તમે ટ્રાય કરી શકો કે 2 લીટર જેટલું તમે ઓછામાં ઓછું પાણી પીવો. બરાબર છે? અને પાણી પીવાથી તમારી સ્કિન પ્રોબ્લેમ છે, હેર પ્રોબ્લેમ છે, એ પણ સોલ્વ થશે. જે લોકોને હેર ખરેતા હોય કે સ્કિન કાળી પડી ગઈ હોય ડાયટ કરવાથી, એ પણ એમાં સોલ્યુશન છે. બરાબર છે? પોઈન્ટ નંબર 5 કે તમારે છે ને કેલેરીની અંદર ખાવાનું છે. ડાયટ કરો છો તો એનો મતલબ એવો નથી કે ઘરનું બધું જ જમવાનું અને પેટ ભરીને જમવાનું. એના પણ રૂલ્સ હોય છે. જેમ કે તમે સવારની અંદર પોહા લ્યો છો, ડાયટની અંદર તમારે પોહા ખાવાના છે, તો પોહા તમારે પ્લેટ ભરીને કે પેટ ભરાઈ જાય એટલું નથી ખાવાનું. એ તમારે છે ને એક બાઉલની અંદર માપ આપેલું હોય ને એ જ લેવાનું છે. બધાના એક માપ હોય છે. જેમ કે બપોરે 1 રોટલી, શાક, સલાડ, છાશ અને દાળ, એ આખી પ્લેટ મેનુ છે તમારું, તો એ પ્રમાણે જ લેવાનું છે. પછી તમને સલાડ નથી ભાવતું તો સલાડની જગ્યાએ તમે 2 રોટલી વધારે ખાઈ લો, તો એવું ના ચાલે. બરાબર છે? આ જે મેઇન છે એની અંદર ફાઈબર, પ્રોટીન, કાર્બ્સ બધું આવી જવું જોઈએ. તો એ પ્લેટ તમારી છે ને પૂરી કહેવાય. એમાં પૂરી કેલેરી મળે, બધી જ વસ્તુ તમારા શરીરને લગતી હોય ને એ મળે, જેથી જે તમને શરીરની પ્રોબ્લેમ છે અમુક એ ના થાય. તો એ તમારે કેલેરીની અંદર જમવું જરૂરી છે, અને કેલેરીની અંદર રીતે અને માપમાં જમવું જરૂરી છે. બરાબર? કોઈ બી વસ્તુ અતિરેક તમે કરો ને એટલે નુકસાનકારક હોય છે. એમાં ડાયટ પણ આવી જાય. ડાયટની વસ્તુ ભલે તમે ખાતા હોય, પૌંઆ ભલે તમને હળવા લાગતા હોય, પણ જો તમે માપ કરતાં વધારે ખાઓ ને તો એ તમારા વજન ઘટાડવામાં નહીં પણ વજન વધારવામાં સામેલ છે. બરાબર? પછી આપણે બધા એવું કહીએ કે અમે ડાયટ તો કરીએ છીએ પણ અમારું વજન નથી ઘટતો. પણ ના જ ઘટે ને, તમે કેટલું બધું ખાઓ છો તો ક્યાંથી વજન ઘટવાનો? હંમેશા માપમાં ખાઓ અને થોડા ટાઈમે ખાઓ. એક સાથે ખાઓ તો તમારી પાચનને પણ મુશ્કેલી પડે છે પચાવવાની અંદર, એટલે આપણું વજન ઘટવાની ક્રિયા છે ને ધીમી પડી જાય છે અને વજન નથી ઘટતો. બરાબર? એ જ વસ્તુ તમે થોડા ટાઈમે જમશો તો પાચન ક્રિયા પણ સરળ બનશે અને વજન પણ ફટાફટ ઉતરશે. બરાબર? અને ટિપ્સ નંબર 6 જે બધા જ ભૂલ કરે છે એ છે ધીરજ રાખવી. હવે આપણો વજન વધી ગયો હોય ને, નોર્મલી મારું છે ને પ્રેગ્નન્સી રહે ને તે 60 કિલો વજન હતો, અને પ્રેગ્નન્સી પછી પૂરી થઈ ને તે મારું 25 કિલો વજન વધ્યો. મતલબ મારો 85 કિલો વજન થયો પ્રેગ્નન્સી દરમિયાન. પછી આપણને ખબર હોય નોર્મલ કે ડિલિવરી થાય એટલે થોડુંક વજન ઘટી જાય, પણ પછી પાછા આપણે લાડવા ને એવું બધું ખાઈએ એટલે વજન વધી જાય, આરામ કરીએ એટલે. બરોબર? હવે હું તમને આ ટાઈમ ગણાવું ને તો મારે 2 વર્ષ થયા હતા. 20 કિલો વજન વધવામાં મારે 2 વર્ષ થયા હતા. પણ આપણે આશા કેવી રાખીએ કે 1 મહિનામાં 10 કિલો ઘટી જાય એટલે 2 મહિનાની અંદર 20 કિલો વજન ઘટી જાય ને આપણે નિરાંત શાંતિ. બરોબર? તો એવું કાંઈ હોય નહીં. બરાબર છે? 20 દિવસ આપણે કહેવાય ને કે 1 મહિનાની અંદર 10 કિલો વજન ઘટાડવો તો ઇમ્પોસિબલ છે. કેમ કે 1 કિલો વજન ઘટાડવા માટે 7,700 કેલેરી બાળવી પડે. જે આપણે ડાયટ કરીએ કે કસરત કરીએ તો એટલી બધી ના પોસિબલ ન થાય. તો એના માટે છે ને તમારે ધીરજ રાખવી જોઈએ કે જે કંઈ નહીં, 2 વર્ષની અંદર 20 કિલો વજન વધ્યો છે તો કંઈ નહીં, 6 મહિનાનો તો હું મારા બોડીને ટાઈમ આપું કે 6 મહિનાની અંદર હું આવું સારું એવું મારું બોડી ફિટ કરી દો. બરોબર છે? કહેવાય ને કે વધારે લાલચના ચક્કરમાં છે ને કેવું થાય કે આપણે છે ને અટરપટર ખાઈ લઈએ, પછી એકદમ ભૂખ્યા રહીએ, કાં તો નકરું લિક્વિડ ડાયટ રહીએ. જો જરૂરી પોષણ મળતા બંધ થઈ જાય બોડીને તો શરીરને નુકસાન થાય, ઘણી બધી પ્રોબ્લેમ થઈ જાય છે, અને ત્યાં હદ સુધી પ્રોબ્લેમ થાય કે લોકોને જીવ પણ ગુમાવવો પડે છે. તો એવું નહીં કરતા, તમે થોડીક ધીરજ રાખો, તમારા બોડીને ટાઈમ આપો. કેમ કે વજન વધવામાં પણ તમે એને ટાઈમ આપ્યો છે તો ઘટાડવામાં પણ તમે થોડુંક એને ટાઈમ આપો. એકાએક તમારું વજન ન ઘટે. પ્લસ
કે કેવું કહેવાય ને ટાઈમ ટુ ટાઈમ જમવું, એટલે તમારો સારું એવું તમને રિઝલ્ટ મળે અને વજન પણ ઘટે. તો આ હતી આપણી ફેટ લોસની 6 ટિપ્સ અને થોડીક એવી માહિતી કે જે તમે અનુસરીને સારું એવો વજન ઘટાડી શકો છો. તો જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કાલે હું તમને ડે 3નો ડાયટનો વિડીયો તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો મળીશું નવા વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.